નવા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે ચાર્જ લેતાની સાથે જ શહેર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને વ્યાજખોરી, બળાત્કાર અને બીજા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા 17 જેટલા આરોપીઓને એક સાથે પાસાની કાર્યવાહી કરીને અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા। પાસાની કાર્યવાહી કરવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। જો કે અનુપસિંહ ગેહલોતે એક જ દિશામાં રીઢા ગુનાખોરોની પાસાની 17 ફાઇલ પર સહિતની મોહર મારી દેતા વ્યાજખોરો અને વાહન ચોરી અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા ગુનાખોરીને અલગ અલગ જેલમાં પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા હતા। આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, प्रॉपर्टी ऑफेंसेस में संकળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જैसे पॉस्को एक्ट वगैरहમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા। તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારના પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા વળગતા જો એસીપીસ એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે, જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે, જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાચ છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો